હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. વ્લોગ કર્યો આપણે ચાલુ ખેતરેથી. આપણે ખેતરે ચક્કર મારવા આવ્યા હતા સવારમાં. આપણે જોયા હતા કે શું ઓલો હવે કપાને વાવવાનું ને એવું હોય ને, આપણે અત્યારે સવારે જોયા હતા. આપણે શાને બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય આ રીતના સવારનો મસાનો ટાઈમ થઈ ગયો. એટલે કંઈક મસ્ત મજાનો વ્યૂ હોય એમ સવારનો. કંઈક આ રીતના શાને એવું નાખી દીધું હોય આપણે અહીંયા. સાને એવું બધું કમ્પ્લીટ અહીંયા ધોરીઓને બધું એના માટે પાવન એના માટે ધોરીઓને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આમાં હે ને આ આપણે હે ને ખેતર વાવવા રાખી. આમાં હે ને કપાસને વાવવાનું હોય અત્યારે તો હજી તો વાર છે કપાસને વાવવાનું ટાઈમ નથી થયો. ટાઈમ થશે ને એટલે આપણે વાવણીમાં વાવવાનો હોય ત્યારે વાવવાનું ચાલુ કરશું. આપણે હે ને અત્યારે તો જે પાણીનું કંઈક આ રીતનું કનેક્શન છે. આપણે અહીંથી હે ને બાલને બધું મૂકેલું એટલે અહીંથી એને અહીંયા લગી એક અહીંયા કુંડું ને એવું કરી નાખશું આપણે. ને અહીંથી હે ને પાણી વાળવાનું ચાલુ કરવાનું છે. તો ઠેઠ ઓલા પાણી લગી છે ને જવા દેવાનું છે. આ એક ધોરિયો છે ને અહીંથી આ પથ્થર દેખાય સીધે સીધો ધોરિયો જાય અહીંયા એક આખો અહીંયા લગી છે ને આડિયો કરી નાખ્યો છે. એટલે આપણે છે ને ફટાકા કાયો પી જાય. તો અત્યારે કંઈક આ રીતનું છે. અહીંયા ભૂંગળું ને બધું હમું ને એવું બધું કરવાનું હોય. ને અહીંયા છે ને આપણે એક વાલ મૂકેલો એટલે અહીંયા છે ને એક બીજી વાડીએથી પાણી આવે ટેટામાં શેટેથી પાણી આવે. અહીંયા તો કાંઈ કૂવો ને એવું કાંઈ છે નહીં. તો અત્યારે તો હવે આ બધું કમ્પ્લીટ ને એવું કરશું. હજી તો વાર છે કપાવવાની. હજી એનો ટાઈમ ઓલો આપણે વાવણી ચાલુ કરવાનું હોય. અત્યારે પાણી બધે પૂરું ન થાય ને એના હિસાબે અત્યારે હજી તો ખઈમાં છે. તો હવે એટલે જઈએ આપણે ઘરે. તો ચા ખેતરેથી તો આવી ગયા ચા પાણી પીને પછી આપણે હે ને ગેસનો બાટલો ભરાવવા અત્યારે જવાનું હોય. તો હું માર ભત્તી જો ભાઈ હે ને ગેસનો બાટલો ની ભરાવતા હોય આપણે બુકિંગ કરાવી નાખ્યો. તો 45 દિવસે અત્યારે જડે. તો અત્યારે હવે લેવા ન જાય ને આપણે ગેસનો બાટલો તો પાછો 45 દિવસ ટપાડી દઈએ. એટલે એને બુકિંગ કરાવી નાખ્યો. એટલે હવે બાટલો લેવા જવાનું હોય તો બાટલો લેવા તો આપને મળી ગયો ને થોડીક વાર લાગી પણ બુકિંગ ને બધું થઈ ગયું હતું ને એટલે બાટલો તો મળી ગયો. તો હવે એટલે જે ઘરે પછી કામે જવાનું હોય. તો આપણે ઘરે ગેસનો બાટલો ને મૂકી દીધો ને તૈયાર થઈને આપણે પહોંચી ગયા દુકાને. આપણે અત્યારે તો હજી પોઈ ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું. તો ગાયો ફટાફટ કોઈક સાફ સફાઈને એવું કરી નાખું. તો સાફ સફાઈ ને એવું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે થોડુંક આ ઓફિસને કાંઈક છે ઓફિસમાં છે ને હવે અત્યારે જે આવ્યો કંઈક આ રીતની આપણે ઓફિસ છે. અહીંયા આપણે મંદિર ને એવું બધું છે. તો અત્યારે હજી સાફ સફાઈને કરી નાખ્યું. તો હવે આ દુકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે સાઈડ ઉપર જવાનું હોય માલ ને એવું લખવાનું એવું બધું. સાઈડ ઉપર આવી ગયા માલ સામાન ને એવું બધું લખવાનું. તો લખી નાખી કંઈક આ રીતનું ફર્નિચર કામ ને બધું હાલે. અહીંયા બેડ ને એવું બનાવેલું હોય મિસ્ત્રીની મથે. આપણા બીજા બધા મિસ્ત્રીની બધા માલ સામાન ને એવું લખવાનું હતું કંઈક અહીંયા મિસ્ત્રીને બધા મથે.
અહીંયા આ રીતનું કબાટ ને એવું બધું ઊભું કરેલું આપણે હા એ હજી આ ત્રીજો રૂમ ટોટલ 3 રૂમ છે આમાં અહીંયા કંઈક આ રીતનું કબાટ ને એવું બધું બનાવ્યું મિસ્ત્રીની બધા મતે આ હે ને બધા અહીંયા મિસ્ત્રીની બધું બી એને રસોડું ને એવું બધું છે તો હું અહીંયા એ કામ ને એવું બધું કરતા હોય ને એને હે ને અપડાઉન કરવું ન કોઈ એને છે ભાઈ ચા મળી ગઈ ને તો અત્યારે હજી બધા મિસ્ત્રીની બધા હવે ચા પીવે કંઈક આ રીતના બધા ડાયરો કરીને બેઠા તો બધા ચા પાણીને પી લે આપણે ચા પાણીને બધું પી લીધું ને હવે એને મિસ્ત્રી આવી ગયો એના ઠેકેદાર એટલે એ એને માલને બધું લખી નાખશે આપણે પછી ચિઠ્ઠી દઈ દઈશું એટલે આપણે માલને બધું મોકલી દઈશું તો હવે એટલે જે દુકાને આપણે સાઈડ ઉપરથી આપણે કામ પતાવી નથી આવી ગયા દુકાને કંઈક થોડોક માલ સામાન એવું કાઢવાનું જે આપણે લખીને આવ્યા હતા ને તો આ રીતનું કંઈક લખેલું તો થોડોક માલ સામાન એવું કાઢવાનું તો કાઢી લઉં પછી મિસ્ત્રી ત્યાં આપણે રિક્ષામાં માલ સામાનની જઈશે તો રિક્ષા મોકલવાની છે ભરીને માલ સામાન કાઢ્યો છે આપણે ને બીજું તો હે ને હજી પ્લાયને એવું બધું ભરવાનું હોય તો બીજું તો રિક્ષા તો કરવાની છે ફેવિકોલ ને બધું મોકલવાનું તો આટલો માલ તો આપણે કાઢી નાખ્યો તો હવે રિક્ષાનો આપણે રિક્ષા કરીને તો હવે માલને એવું બધું મોકલી દઈએ હવે તો આપણે રિક્ષા આવી ગઈ તો અત્યારે હવે માલને એવું ભરી દઈએ આપણે આમાં આપણે મંદિરની ડિઝાઇન ને એવું બધું મોકલવાનું હતું તો બધું મોકલી દે એને જાજો માલ નથી 1-2 સીટ છે ને કંઈક થોડુંક હાર્ડવેર ને એવું હતું તો અહીંયા બધું કમ્પ્લીટ કરીને રાખી દીધું તો હવે જવા દે રિક્ષા દુકાને બધું કામ પતાવીને પછી ઘરે આવતા રહ્યા ને અત્યારે જમી લીધું અત્યારે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના એક નવા વ્લોગની અંદર તો બધાને જય માતાજી.